વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો ગઈકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ જે આપણા દેશના નાણામંત્રી છે એમના તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં ગુજરાત માટે શું યોજનાઓ છે, ગુજરાત માટે બજેટમાં શું આપવામાં આવ્યું, ગુજરાતને રિલેટિવ કયા જીકેના પ્રશ્નો બની શકે, બરાબર. તો આની વાત આપણે કરવાના છે અને આ આપણા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે કારણ કે ગુજરાતની એક્ઝામમાં ગુજરાતના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, બરાબર. તો આપણે સંપૂર્ણ બજેટનો વિડીયો મિત્રો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે, એ તમારે ખાસ જોઈ લેજો, ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, બરાબર, ત્યાં તમને મળી જશે. મિત્રો આગળ વધીએ અને પહેલાં એક્ઝામ આવી રહી છે હાલમાં સીસીની એક્ઝામ છે 15 માર્ચ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી સાથે મિત્રો આરઆરબી, ગ્રુપ ડી, એનટીપીસી, એસએસસી જીડી ઘણી બધી પરીક્ષાઓ ચાલી રહી છે અને તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર્સ જે છે મિત્રો એ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે, બરાબર. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ ગુજરાતની એકમાત્ર ચેનલ જે ડેલી વિડીયો બનાવે છે અને પછી કરંટ અફેર્સ પીડીએફ પ્રોવાઈડ કરે. આમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે, મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે, અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ, બરાબર. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું એમાં આવી જશે. તો પીડીએફ માટે શું કરવાનું, તો 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો કોઈને ડેમો જોવો હોય, ડેમો પીડીએફ, કોઈને ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો 9510411961 ડેમો પીડીએફના. અને સબૂત જોવાના કોઈ પૈસા નથી. જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, મિત્રો ડેમો જરૂર જોઈ લેજો કારણ કે મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે, બરાબર, 100% પૂછાય છે, એટલે કહું છું તમને લેશો તો તમને જ ફાયદો થશે. હવે મિત્રો આપણે આવીએ ગુજરાતના કેન્દ્રીય બજેટમાં ગુજરાતને શું મળ્યું, ગુજરાતને કઈ યોજનાઓ મળી છે. તો આગળ વાત કરીએ આપણે. તો પહેલાં મિત્રો જોઈ લો, તમે અહીંયા ડિટેલમાં પૂરી માહિતી લઈને આવ્યો છું મેં, બરાબર, સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી જશે. તો વાત કરીએ પહેલાં, સૌથી પહેલાં મિત્રો સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઇટ કોરિડોર બનશે, બરાબર. સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઇટ કોરિડોર બનશે અને આ સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રહી ગયું છે. ડિટેલમાં માહિતી આપું તો સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઇટ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સુરતની કનેક્ટિવિટી વધારશે. આગામી 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશાના નેશનલ વોટરવે 5થી થશે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન અહીંથી એમ બને કે સુરતથી ક્યાં સુધી ફ્રેઇટ કોરિડોર બનશે, તો દાનકુની સુધી, બરાબર. એટલે કે ફ્રેઇટ કોરિડોર એટલે કે નદીમાં જે મિત્રો વેપાર થાય છે, બરાબર, એના માટેની વાત કરવામાં આવી છે, દરિયામાં જે વેપાર થાય છે એના માટે, બરાબર. તો સુરતમાં ટેક્સટાઇલ છે મિત્રો, હીરા ઉદ્યોગ છે, જરી ઉદ્યોગ છે, એને ફાયદો મળશે. સેકન્ડમાં આપણે આવીએ તો જામનગરમાં ગ્લોબલ આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગુજરાતના જામનગરમાં ગ્લોબલ આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કરવામાં આવ્યું. આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓનું અપગ્રેડેશન કરવામાં આવશે. જામનગર ખાતે આવેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને પણ અપગ્રેડ કરવામાં આવશે. જામનગરમાં WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરમાં વિશ્વ કક્ષાની મેડિકલ સુવિધાઓ ઊભી કરાશે. અહીં દવાઓનું સંશોધન અને બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. તેનાથી ભારતમાં મેડિકલ ટુરિઝમ સેક્ટરને વેગ પ્રોત્સાહન મળશે. એના પછી છે મિત્રો લોથલ, ધોળાવીરા સહિત 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવવામાં આવશે. તો બજેટ 2026-27માં જાહેરાત કરવામાં આવી કે લોથલ, ધોળાવીરા સહિત 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવવામાં આવશે. અહીંયા પ્રવાસીઓ માટે સારી સુવિધાઓ, જાણકારી આપતા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને શ્રેષ્ઠ કનેક્ટિવિટી પર ભાર મૂકવામાં આવશે. સરકારનો હેતુ માત્ર પ્રવાસીઓની સંખ્યા વધારવાનો નથી, પરંતુ સ્થાનિક સ્તરે રોજગાર પેદા કરવાનું. ટૂંકમાં લોથલ અને ધોળાવીરા આ બે ગુજરાતની મિત્રો સાઇટ્સ છે, બરાબર, હેરિટેજ સાઇટ્સ છે, 5000 વર્ષ જૂની સાઇટ્સ છે, એમને સામેલ કરવામાં આવ્યા છે, બરાબર. શા માટે? ઐતિહાસિક સાઇટોને વિકસાવવા માટે આ બંનેને સામેલ કરવામાં આવ્યા છે, લોથલ અને ધોળાવીરાને. બજેટ 2026માં ગુજરાતમાં
શું મળ્યું? તો જામનગરમાં WHOનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનશે. બરાબર, શું શું મળ્યું છે એ તમને જણાવું. જો એક તો જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનશે. બરાબર, ગુજરાતના 34 જિલ્લામાં બનશે ગર્લ્સ હોસ્ટેલ. લોથલ ધોળાવીરાનો વિકાસ કરવામાં આવશે. જામનગરમાં નવી NIPER સંસ્થા સ્થાપવામાં આવશે. સુરતને પશ્ચિમ બંગાળના દાનકુ સાથે જોડતો કાર્ગો ફ્રેઇટ કોરિડોર બનાવવામાં આવશે. બરાબર, તો આટલી મિત્રો આપણે વાત કરી છે. જામનગરની વાત થઈ ગઈ, આપણે લોથલ ધોળાવીરાની વાત થઈ ગઈ. આ બધું ગુજરાતને મળ્યું છે. હાલમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ આવ્યા છે. તમને ખ્યાલ હશે, ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. બરાબર, તો સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ચીન, અમેરિકા અને તાઇવાન જેવા દેશો બહુ આગળ નીકળી ગયા છે, જ્યારે ભારત હજુ પાયાના સ્તરે છે. આગામી દિવસોમાં ગુજરાતને સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં અગ્રણી બનાવવા માટે જંગી રોકાણ કરવામાં આવશે. ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના ઓલરેડી થઈ ગઈ છે. હવે મિત્રો ગુજરાતમાં આવેલી છે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટી માટે વિશેષ ટેક્સ છૂટ મળી છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે એટલે કે ટેક્સ માફી મળવા જેવી જાહેરાત છે, જેનાથી મોટી ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું આકર્ષણ વધશે. હવે મિત્રો ડિટેલમાં માહિતી આપું તમને. તો ગુજરાતને શું શું મળ્યું છે? તો જો એક તો સુરતથી ડંકુની ફ્રેઇટ કોરિડોર મળ્યું છે. બરાબર, ગિફ્ટ સિટીનું 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે, લોથલ અને ધોળાવીરા પર્યટન વિકાસ, સેમિકોન માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે સહારો, MSME અને મેન્યુફેક્ચરિંગ સપોર્ટ, ડેરી એનિમલ હસબન્ડરી સહકારી. બરાબર, આ બધી વસ્તુ ગુજરાતને મળી છે. તો ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો મેં તમને જણાવી છે અહીંયા ગુજરાતને શું શું મળ્યું. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર્સની ડેમો PDF જરૂર જોઈ લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.